સીતારામ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાડીએ। દાળમાંથી મોટર કાઢવાનું કામકાજ અડધું થયું છે, બધી લાઈન નીકળી છે, હવે મોટર કાઢી છે। આપણે થોડાક દિવસ પહેલાં લસણ વાવ્યું હતું, એ થોડું થોડું ઉગી ગયું છે અને હવે એમાંથી સોયાબીન નીંદી લઈએ। અંદર થોડું થોડું સોયાબીન ઉગી ગયું છે, લસણ આટલું આટલું ઉગી ગયું છે। આપણે વચ્ચે સોયાબીન, આ લસણ પહેલાં સોયાબીન હતું, તો સોયાબીન વચ્ચે બહુ ઉગ્યું છે, એ નીંદી લઈએ। રાતના ઠંડી બહુ લાગે છે વાડીએ, ઘઉંમાં પાણી વાળતા હોય ને ત્યારે। તો અત્યારે છે ને આપણે અંજવાળું છે ને, તો બર્તનની તૈયારી કરી લઈએ। તો આપણે છે ને બર્તન કાઢવાના છે અહીંથી। બર્તન કાઢવામાં સાપ નો નીકળે હો, સાપ નીકળશે તો હાથમાં ખપારી છે જ। ખપારી મૂકીને ભાગી જાઓ, ખેડૂ છે ને એ કઈ સાપથી ન બીવે હો, ખપારી મૂકીને ભાગી જાઓ, મારી ઉપર આવશે સાપ। આવડા આવડા થઈ ગયા બધા મસ્ત મોટા। થોડાક ઉતારી લઈએ, ઉપર તો મસ્ત બહુ મોટા છે। ચાલો ઉતારીને ખાઈ લઈએ। આફ્ટરનૂન અને સીતારામ બધાને। અગાઉના વિડીયોમાં આપણે ભીંડા ઉતાર્યા હતા અને સબ્જી બનાવી હતી, આજે રીંગણા ઉતારી લઈએ, કેમ કે રીંગણા તો બધાના ફેવરિટ છે। તો આજે મારા સાસુ એમ કીધું કે રીંગણાનું ભરથું બનાવીએ, તો એ માટે રીંગણા ઉતારી લઈએ। રીંગણાના છોડ ઘણા બધા થઈ ગયા છે, આગળ પણ છે। રીંગણા ઉતારી લઈએ, રીંગણા નાના વધારે છે, તો આપણે ભરથું માટે તો મોટા જોશે કે આવડા જોશે, તો આવડા બધા ઉતારી લઈએ ગોતી ગોતીને, અને સરસ મજાનું ભરથું બનાવી નાખીએ આજે રાતે। તો અહીં આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।